નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 ના ગણિતનું એક અગત્યનું ચેપ્ટર કહી શકાય તો યામ ભૂમિતિની શરૂઆત કરીએ છીએ. આના પહેલાનો એક લેક્ચર આપણે મુકાઈ ગયો છે કે જેના અંતર્ગત આપણે ચર્ચા કરી છે યામ ભૂમિતિની સંપૂર્ણ થિયરી વિશે. જો હજી સુધી તમે નથી જોયો તો તમારે સંપૂર્ણપણે એ થિયરીનો લેક્ચર જોઈ લેવો છે. એ થિયરીના લેક્ચર જોઈ લીધા બાદ તમે સ્વાધ્યાય 7.1 અને 7.2 છે કે તમે સહેલાઈથી સમજી શકશો. તો આજના લેક્ચરમાં આપણે યામ ભૂમિતિની અંતર્ગત સ્વાધ્યાય 7.1 ના પેલા 4 દાખલા છે એની ચર્ચા કરવાની છે. તો શરૂ કરીએ. એના પહેલા એના અંતર્ગત આપણે એક સૂત્રનો ઉપયોગ થવાનો છે અને એ છે અંતર સૂત્ર. તો અંતર સૂત્ર આપણે યાદ કરી લઈએ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર AB નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આવું કંઈક સૂત્ર છે. તો આ પણ આપણે યાદ સાથે સાથે રાખશું. જોઈએ તો તમને આ રીતનો એક દાખલો આપી દીધો છે. નીચે આપેલા બિંદુની જોડ વચ્ચેનું અંતર શોધો. એટલે આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અહીંયા યાદ રાખીશું કે પહેલું બિંદુ છે ને એને કહેવાય x1 y1 અને બીજું બિંદુ છે એને કહેવાય x2 અને y2. માની લઈએ કે આ બિંદુ A અને આ રહ્યું આપણું બિંદુ B છે. તો આ બંને વચ્ચેના અંતરનું સૂત્ર શું થાય? તો કે આ બંને વચ્ચેનું અંતર બરાબર છે બે બિંદુ AB વચ્ચેનું અંતર. તો અંતર D બરાબર એક તમે આ રીતના કહી શકો. જો તમારે આવી રીતના નથી ગયો તો તમે આમ પણ કહી શકશો કે બે બિંદુ આપણે કહી દીધા. કયા કીધા? બિંદુ AB. તો અહીંયા બે બિંદુ વચ્ચેનું અંતર AB નો વર્ગ કેટલો થાય? તો કે AB નો વર્ગ x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ થાય. ચલો x1 એટલે 2, x2 એટલે 4. તો 2 માંથી 4 બાદ કરો તો 2 - 4 નો વર્ગ વત્તા 3 - 1 નો વર્ગ. હવે સમજીએ 2 માંથી 4 જાય તો -2 વધે. કેટલા વધે? -2 નો વર્ગ અને 3 માંથી 1 જાય તો 2 વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થશે? 4. 2 નો વર્ગ કેટલો થશે? 4. તો 4 વત્તા 4 એટલે કેટલા થશે? 8. તો અહીંયા AB નો વર્ગ બરાબર કેટલો થાય? 8. પણ આપણે શું જોઈએ છે? વર્ગમૂળ જોઈએ. તો AB બરાબર બે બિંદુ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 8 અથવા તો આને કહેવાય 4 ગુણે 8. તો 4 દુ 8 એટલે 4 વર્ગમૂળ 2 આટલા એકમ શું થશે? તો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર થશે. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર AB બરાબર 4 વર્ગમૂળ 2 એકમ થશે. આગળ જોઈએ બીજું બિંદુ. આ ધાર લો કે આપણું x1 y1 છે, આ આપણું x2 y2 છે. પહેલું બિંદુ A લઈ લે, બીજું બિંદુ B કહી લે. પહેલક નાખી કે અહીં બિંદુ A -5 7 અને બિંદુ B કેટલો છે? -1 3 હોય તો બરાબર. આ હોય તો આપણે શું કહી શકીએ કે બે બિંદુ વચ્ચેનું અંતર. તો બે બિંદુ વચ્ચેનું અંતર AB નો વર્ગ બરાબર. હવે તમારે અંતર સૂત્ર નથી લખવું તો પણ ચાલે. બરાબર છે. તમે ડાયરેક્ટ આવી રીતના લખી શકો. પહેલામાંથી પહેલું બાદ કરો, બીજામાંથી બીજું બાદ કરો. તો અહીંયા પહેલું બિંદુ કયું છે? -5. એમાંથી પહેલું બિંદુ બાદ કરીએ એનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ કરો એટલે 7 - 3 નો વર્ગ. ચલો અહીંયા શું થશે? તો અહીંયા થશે -5 -1 અને એનો વર્ગ વત્તા 7 માંથી 3 જાય તો કેટલા વધશે? 4 નો વર્ગ. અહીંયા માઇનસ પ્લસ થઈ જશે એટલે એક યાદ રાખજો. તો 5 માંથી 1 જાય તો અહીંયા વધશે -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તો 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. અને અહીંયા પણ 4 નો વર્ગ કેટલો થાય? 16. તો અહીંયા 16 વત્તા 16 એટલે કેટલા થશે? 12 32 થશે. તો અહીંયા AB નો વર્ગ બરાબર આપણને કેટલા મળશે? તો AB નો વર્ગ બરાબર 16 વત્તા 16 એટલે કેટલા મળશે? 32 મળશે. વર્ગમૂળ લો તો AB બરાબર વર્ગમૂળમાં 32. તો 32 નું વર્ગમૂળ મેળવો તો 16 દુ કેટલા થશે? 32 થશે. ચલો 16 નું વર્ગમૂળ 4 તો અહીંયા 4 વર્ગમૂળ 2 આટલા એકમ થશે.
તો એકદમ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર કેવું છે? સહેલું છે. તમારે કરવાનું શું છે તો કે તમને ખાલી આવું કંઈક આવડતું, સરવાળા બાદબાકી આવડતા હોય ને એટલે અંતર સૂત્ર ઉપરથી દાખલા તમને એ સહેલાઈથી આવડી શકે કે આ આપણો x1, આ આપણો x2, આ આપણો y1, આ y2, બે વચ્ચેનું અંતર પહેલામાંથી પહેલું બાદ કરવાનું અને બીજામાંથી બીજું બાદ કરવાનું, એટલે એકદમ સહેલાઈથી તમે શોધી શકશો. છેલ્લું જોઈએ, બે બિંદુ, ધારી લો કે બિંદુ a એ બી છે અને બી માઇનસ એ માઇનસ બી. હવે બે વચ્ચેનું અંતર શોધવું છે તો બંને વચ્ચેનું અંતર એ બી એનું વર્ગ બરાબર પહેલામાંથી પહેલું બાદ કરો એટલે એ માંથી એ બાદ કરો અને બી માંથી બી બાદ કરો એટલે બી માંથી બી બાદ કરો. જો સમજો, અહીંયા પહેલું બિંદુ એ હતું એમાંથી માઇનસ એ બાદ કર્યો, પહેલામાંથી માઇનસ એ બાદ કર્યો, બીજા બિંદુ બી માંથી માઇનસ બી બાદ કર્યો. હવે શું થાય તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા એ વત્તા એનો વર્ગ વત્તા અહીંયા શું થઈ જાય તો અહીંયા બી વત્તા બી અને આખા કૌંસનો વર્ગ થઈ જાય. એને એ કેટલા થાય 2a, તો અહીંયા થશે 2a નો વર્ગ વત્તા અહીંયા થશે 2b નો વર્ગ. ચલો 2a નો વર્ગ એટલે 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ. ચલો બેમાંથી કોમન શું નીકળે તો બંનેમાંથી 4 જેટલી વસ્તુ કોમન નીકળે તો અહીંયા 4a વર્ગ વત્તા b વર્ગ આ આપણું થયું. આ શું મળ્યું તો કે ab નો વર્ગ મળ્યો. તો કે ab બરાબર કેટલા થાય 4 નું વર્ગમૂળ 2 અને આનું વર્ગમૂળ કેટલું થશે તો કે a વર્ગ વત્તા b વર્ગ આટલા એકમ શું થશે તો કે અંતર થશે. તો અહીંયા પ્રશ્ન નંબર પહેલાના 3 દાખલા આવા કંઈક હતા કે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. તો અહીંયા પહેલું કામ કરવાનું, ધારી લો કે બિંદુ બી છે એ બી છે અને બિંદુ બી શું છે માઇનસ એ માઇનસ બી. પછી તો કે અંતર સૂત્ર મૂકવાનું. તો અંતર સૂત્ર છે શું તો કે પહેલા યામમાંથી પહેલું બાદ કરો અને એનો વર્ગ કરો, બીજામાંથી બીજું બાદ કરો અને એનો વર્ગ કરો, અને પછી શું છે તો કે પછી સિમ્પલ સાદું છે. તો આટલી કંઈક વસ્તુ તમે કરશો એટલે તમને સહેલાઈથી શું મળી જશે બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર મળી જશે. જોઈએ દાખલા નંબર 2, બિંદુ 0 0. ચલો અહીંયા ધારી લઈ કે બિંદુ એ કેટલો આપ્યો છે ચલો અહીંયા આપણે ધારી લઈ કે ધારો કે બિંદુ એ કેટલું છે ધારી લઈ બિંદુ એ ઉગમ બિંદુ 0 0 છે અને બી ધારી લઈ કે બી કેટલો છે 36 15 છે. બરાબર. બંને વચ્ચેનું આપણને શું કીધું છે અંતર. તો બંને વચ્ચેનું અંતર AB બરાબર AB નો વર્ગ બરાબર પહેલામાંથી પહેલું બાદ કરો એટલે 0 માંથી 36 બાદ કરો, 0 માંથી 36 બાદ કરો વત્તા બીજામાંથી બીજું બાદ કરો તો 0 માંથી 15 નો વર્ગ બાદ કરીએ. ચલો 0 માઇનસ 36 એટલે અહીંયા થઈ જશે માઇનસ 36 નો વર્ગ વત્તા માઇનસ 15 નો વર્ગ. ચલો 36 નો વર્ગ કરવો છે તો અહીંયા 36 ગુણ્યા 36 કરો તો 36 ગુણ્યા 36 કરશો તો 6 36 વધી આવશે 3 6 18 બરાબર 6 18 36 3 39 નો નવડો વધી આવશે 3 3 9 9 ને 3 12. તો અહીંયા 36 નો વર્ગ કરશું તો આ થશે 1296 અને 15 નો વર્ગ કરી તો એ મળશે 250. અહીંયા આ ગુણાકાર છે એ મેં વૈદિક ગણિતથી કરેલો છે. શેનાથી કરેલો છે વૈદિક ગણિતથી કરેલો છે. હવે જો તમને આ રીત નથી આવડતી તો તમારે નોર્મલ છે ગુણાકાર કરતા હોય એ મુજબ કરી નાખવાનું 36 ગુણ્યા 36 બરાબર છે. 36 ગુણ્યા 36 કરશો એટલે તમે સહેલાઈથી 1296 એ તમારો જવાબ મળી જશે. અને 15 નો વર્ગ તમને મોઢે આવડતો હોવો જોઈએ. આગળ જોઈએ 6 ને 5 11 વધી આવશે 9 ને 10 ને 2 12 વધી આવશે 2 ને 3 3 ને 2 2 ને 2 4 ને 1 5 અને અહીં આવશે 1. ફરીથી જોઈ લે 6 ને 5 11 નો એકડો વધી 9 ને 10 ને 2 12 નો બગડો વધી 2 ને 3 ને 2 5 અને એકડો એમને 15 21 મેળવું. આ શું મળ્યું AB નો વર્ગ
બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો AB બરાબર 15 એકવીનું વર્ગમૂળ 15 એકવીનું વર્ગમૂળ બરાબર કેટલું થશે બરાબર છે તો 15 21 નું વર્ગમૂળ છે એ આપણે વૈદિક ગણિતથી શોધવાનો પ્રયત્ન કરીએ તો એના માટેની રીત છે કે તમને સમજાવું કે આ રીતના પેલા બે ભાગ પાડવાના 15 અને 1 છેલ્લા બે અંક હોય ને એ રાખવાના અને અહીંયા વધેતા હવે હું કોનું વર્ગ કરું તો એકમનો અંક 1 મળે તો હું 1 નો વર્ગ કરું ને તો 1 મળે અને 9 નો વર્ગ કરું ને તો પણ 1 મળે બરાબર તો આના સંખ્યાના એકમનો 1 અથવા 9 હોઈ શકે દશકનો અંક મેળવવા માટે આનું કયા બે વર્ગની વહેંચાવી જોવાનું તો 3 ના વર્ગ અને 4 ના વર્ગની વહેંચાવી 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 તેમાંથી નાનો અંક લેવાનો એટલે 3 અને 3 તો અહીંયા જવાબ કા 31 આવી શકે અથવા તો 39 આવી શકે તો અહીંયા કોઈ પણ કાળે 31 તો આવે નહીં શા માટે ન આવે કેમ કે અહીંયા 36 અને 15 નો વર્ગ એટલે હંમેશા 36 થી મોટો જ આવે તો આપણો જવાબ કેટલો થશે તો આપણો જવાબ 39 થશે તો અહીંયા AB નું વર્ગમૂળ કેટલું થશે 39 એકમ આ થશે આપણો જવાબ થશે તો અહીંયા દાખલા નંબર બીજો બિંદુ 2 0 0 અને 36 15 વચ્ચેનું અંતર કેટલું થશે 39 એકમ થશે બરાબર છે તો આ થયો આપણો જવાબ આપણે ક્રોસ ચેક કરી લઈએ કે સાચો છે કે નહીં તો અહીંયા 39 ગુણ્યા 39 કરી તો 90 90 81 81 ને એકડો વધી આવશે 8 9 તરી 27 27 દુ 54 54 વત્તા 8 તો 8 ને 4 12 નો પકડો વધી 1 5 ને 1 6 3 તરી 9 ને 6 15 તો અહીં જવાબ 15 21 આવી જાય તો અહીં આપણું બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે 39 એકમ મળશે આગળ જો દાખલા નંબર 3 હવે અહીંયા તમને સમજો દાખલા નંબર 3 છે ને હવે બધા પછી દાખલા કેવા ચાલુ થશે ખબર કે આ બિંદુ આવા છે ને સાબિત કરો એમ કે આપેલ બિંદુ સમરેખ છે એવું સાબિત કરો આપેલ બિંદુઓ અસમરેખ છે એવું સાબિત કરો આપેલ બિંદુઓ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના છે એવું સાબિત કરો ચોરસના એવું સાબિત કરો તો એમાં કરવાનું શું તો પહેલા આ ત્રણે બિંદુના નામ આપી દો તો અહીં બિંદુ અહીં આપણે કહી દઈએ કहीं બિંદુ A બરાબર અથવા તો આપણે જરા થોડું વ્યવસ્થિત લખીએ એટલે અહીંયા આપણે ધારી લઈએ કે અહીંયા બિંદુ A છે ને અહીં બિંદુ A કેટલો છે 1 5 છે B કેટલો છે 2 3 છે અને C કેટલો છે -2 અને -11 છે હવે આને અસમરેખ સાબિત કરવા એનો અર્થ શું થયો જો સમરેખ હોય તો શું થાય કોઈ પણ બે બિંદુ છે સમરેખ હોય તો આપણે અગાઉ શરત જોઈ હતી કે આવી રીતના બિંદુ હોય આ A B અને C આને કેવા કહેવાય સમરેખ કહેવાય એટલે જો AB + BC અથવા BC + AB અથવા AC + BC આ ત્રણમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય ને તો આને શું કહેવાય સમરેખ કહેવાય અને જો આ શરતનું પાલન ન થાય તો આપેલ બિંદુને કેવા કહેવાય અસમરેખ બિંદુ કહેવાય તો આપણે આવું કંઈક કરીએ તો આપણે પહેલું કામ શું કરીએ તો પહેલું કામ આપણે AB મેળવવું તો અહીંયા AB મેળવવું હોય તો AB બરાબર કેટલા થાય તો કે AB બરાબર પહેલામાંથી પહેલું બાદ કરો બરાબર તો અહીંયા પહેલામાંથી પહેલું બાદ કરો તો અહીંયા 1 - 2 નો વર્ગ વત્તા 5 - 3 નો વર્ગ ચલો 1 માંથી 2 જાય તો -1 નો વર્ગ વત્તા 5 માંથી 3 જાય તો 2 અને 2 નો વર્ગ કેટલો થાય 2 નો વર્ગ તો અહીંયા વર્ગમૂળમાં 1 વત્તા 4 એટલે કેટલો મળશે વર્ગમૂળ 5 આ શું મળ્યું AB બે બિંદુ વચ્ચેનું AB આવી રીતના બીજું અંતર મેળવી BC તો BC નું અંતર સૂત્ર મૂકી તો પહેલામાંથી પહેલું બાદ કરો તો પહેલામાંથી પહેલું બાદ કરો બીજામાંથી બીજું બાદ કરો એટલે 3 માંથી -11 બાદ કરો ચલો 3 માઇનસ પ્લસ એટલે 3 ને 2 અહીંયા કેટલા થઈ જશે 3 ને 2 થઈ જશે 5 નો વર્ગ અહીંયા માઇનસ પ્લસ 11 ને 3 14 એટલે અહીંયા કેટલા થઈ જશે 14 નો તો અહીંયા કેટલું થાય તો કે 5 નો વર્ગ 25 થાય અને 14 નો વર્ગ થાય 196
બેયનો તમે સરવાળો કરો તો 196 ને 4 100 100 વત્તા સોરી 200 201 તો આનું થશે 221 એવી ને એવી રીતના ત્રીજું મેળવી 80 ચલો 80 એટલે પહેલામાંથી પહેલું બાદ કરો ચલો પહેલામાંથી પહેલું બાદ કરો એટલે 1 માઇનસ માઇનસ 2 અને એનો વર્ગ બીજામાંથી બીજું બાદ કરો એટલે 5 માંથી 11 બાદ કરો તો અહીંયા 5 માઇનસ માઇનસ 11 બાદ કરો ચલો 1 માંથી 2 બાદ કરીએ તો 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો અહીંયા 1 વત્તા 2 એટલે કેટલા થઈ જશે 3 નો વર્ગ થશે અહીંયા 5 વત્તા 11 કેટલા થઈ જશે 16 થઈ જશે બરાબર છે 1 ને 2 3 નો વર્ગ અને 5 ને 11 16 નો તો અહીંયા 3 નો વર્ગ 9 થાય કેટલો થાય 3 નો વર્ગ 9 થાય અને 16 નો વર્ગ 256 બેયનો તમે સરવાળો કરશો તો બેયનો સરવાળો કેટલો થાય 260 અને એમાં બીજા 5 ઉમેરો તો 265 થાય તો અહીંયા ત્રણે ત્રણ બિંદુના યામ આવી રીતના આપણે મેળવી લીધા હવે તમે જો આમાં કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય કે નથી થતો તો કે નથી થતો અહીંયા કોઈ પણ બે બાજુનો સરવાળો કરો કે AB વત્તા BC નોટ ઇક્વલ ટુ AC નથી થતો એનાથી બીજું લો કે BC વત્તા AC નોટ ઇક્વલ ટુ AB આ પણ નથી થતું હવે તમે AB વત્તા AC નોટ ઇક્વલ ટુ BC આ ત્રણમાંથી એક પણ શરતનું પાલન નથી થતું કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થતું જ નથી બરાબર તો અહીંયા સમરેખ હોય ને તો અહીંયા બે રેખાખંડ પહેલો અને બીજો હોય ને આનો તમે સરવાળો કરો ને એ હંમેશા ત્રીજી બાજુ બરાબર થાય તો અહીંયા થતો નથી તો અહીંયા આપણે શું કહી શકીએ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ABC એ અસમરેખ બિંદુઓ છે કેવા છે ABC એ અસમરેખ બિંદુઓ છે ABC એ કેવા છે અસમરેખ બિંદુઓ છે જો સમરેખ હોત ને તો કોઈ પણ બે બાજુનો સરવાળો છે ને એ ત્રીજી બાજુ બરાબર થાય તો પહેલું કામ શું કરવાનું તો પહેલું કામ કરવાનું પહેલા બિંદુમાંથી પહેલાના યામ બાદ કરી અને અંતર સૂત્રથી AB BC AC ત્રણ મેળવી લેવાનું એકવાર ત્રણે ત્રણ મળી જાય પછી જોઈ લેવાનું કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય છે જો થાય તો એ સમરેખ કહેવાય અને ન થતો હોય તો એને આપણે કેવા કહીશું અસમરેખ કહીશું આગળ જોઈએ છેલ્લો દાખલો આ લેક્ચર ચકાસો કે આ ત્રણ બિંદુઓ સમદ્વિબાજુના છે શેના છે સમદ્વિબાજુ હવે સમદ્વિબાજુના હોય તો શું થાય તો સમદ્વિબાજુ ત્રિકોણના હોય ને તેની બે બાજુ સમાન અહીંયા શું શબ્દ છે સમ એટલે સમાન અને દ્વિ એટલે બે તો કે જે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય એને સમદ્વિબાજુ કહેવાય માની લો કે આપણે અહીંયા આવો એક ત્રિકોણ લઈ ABC અહીંયા A અહીંયા B અને C માની લે કે બિંદુ A ના યમ 5 2 છે બિંદુ A ના 5 2 સોરી -2 તો 5 -2 B ના યમ 6 4 સમજી લઈ અને C ના યમ 7 -2 છે એવું માની લે અહીંયા લખ નાખી ધારો કે બિંદુ A 5 -2 है बिंदु B 6 4 है અને C 7 -2 છે અહીં આપણે ધારી લીધું કે 5 -2 6 4 અને 7 -2 ત્રિકોણના ત્રણ શિરોબિંદુના યામે ચલો પહેલું આપણે મેળવીએ રેખાખંડ AB તો રેખાખંડ AB થાય શું પહેલામાં પહેલું બાદ કરો તો 5 માંથી 6 બાદ કરો તો 5 - 6 નો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ કરો તો -2 -4 નો વર્ગ ચલો 5 માંથી 6 જાય તો એ -1 નો વર્ગ વત્તા 4 ને 2 6 એટલે -6 નો વર્ગ તો -1 નો વર્ગ 1 વત્તા 6 નો વર્ગ 36 36 ને કેટલા થશે 37 થશે આ પેલું હવે એવી ને એવી રીતના BC મેળવો તો BC એટલે શું થાય તો પહેલામાંથી પહેલું બાદ કરો તો 6 માંથી 7 બાદ કરો અને એનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ કરો એટલે 4 માઇનસ 2 નો વર્ગ ચલો 6 માંથી 7 જાય તો અહીંયા -1 નો વર્ગ અને 4 ને 2 કેટલા થાય 6 એટલે અહીંયા થાય 6 નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ તો -1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 તો અહીંયા BC કેટલો મળ્યો BC આપણને 37 મળ્યો તો
તો અહીંયા જોઈ શકાય કે AB છે ને એ વર્ગમૂળમાં 37 મળે અને BC છે એ પણ વર્ગમૂળ 37 મળે. તો આપણે શું કહીએ કે આ બંને બિંદુઓ છે અહીંયા આ શરતનું પાલન કરે કે અહીં ત્રિકોણ ABC માં AB બરાબર BC છે. આથી આપેલા બિંદુઓ છે ને એ સમદ્વિબાજુ ત્રિકોણના છે. આપેલા બિંદુઓ છે કેવા છે તો કે સમદ્વિબાજુ ત્રિકોણના બિંદુઓ છે. શેના એ તો કે આપેલા બિંદુઓ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના બિંદુઓ છે. તો આપણે આવી રીતના સાબિત કરીશું. આગળ જશું ને એટલે બીજા આવશે. આગળ જશું એટલે આપણે એમ આવશે કે આપેલ બિંદુઓ ચોરસના એવું સાબિત કરો, આપેલ બિંદુઓ છે લંબચોરસના એવું સાબિત કરો, આપેલ બિંદુઓ છે કાટકોણ ત્રિકોણના છે એવું સાબિત કરો. તેમાં બધામાં રીત કોમન છે. શું રીત કોમન છે? એમાં તમારે સૌપ્રથમ તમારે બાજુના માપ મેળવવા. તો બાજુના માપ મળે કઈ રીતના તો કે બાજુના માપ બિંદુ મળે અંતર સૂત્રથી. તો અંતર સૂત્ર શું કહે? તો અંતર સૂત્ર એવું કે પહેલામાંથી પહેલું બાદ કરો, બીજામાંથી બીજું બાદ કરો. બસ આ જ તમે પેટર્ન ફોલો કરશો એટલે તમારે ઓટોમેટિક તમને બે બિંદુના યામ મળશે. બે બાજુ AB અને BC. જો સમદ્વિબાજુ ત્રિકોણનો તો એક જ નિયમ છે, સમાન બાજુવાળો ત્રિકોણ. તો જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીંયા આપણે સમદ્વિબાજુ ત્રિકોણ છે એને આપણે સહેલાઈથી કહી શકીશું. તો આવી રીતના કંઈક છે એ સહેલાઈથી આપણે આ બિંદુઓ છે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે કહી શકશું. તો વિદ્યાર્થી મિત્રો આગળ મળશું આપણે દાખલા નંબર 5, 6, 7, 8. બરાબર છે. આગળ જે દાખલા બાકી છે તો એના અંતર્ગત છે આપણે અલગ અલગ દાખલાઓ છે એ યામ ભૂમિતિના એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આપણો લેક્ચર નંબર 2 છે. આના પછીનો લેક્ચર નંબર 3 હશે. એના અંતર્ગત આપણે દાખલા નંબર 5 થી આગળ ચર્ચા કરીશું. તો મળીએ મિત્રો નવા લેક્ચરમાં દાખલા નંબર 5 થી સમજવું. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા. ધન્યવાદ.